જીવનમાં બાપુ સદગુરુ સિવાય તમને માણસના અવતારની ખબર ન પડે. સતગુરુ કે ને આપણે બધા લગભગ ને તમારે બધાને હશે સતગુરુ. સતગુરુ છે ને એ 7મા ગુરુ છે. પેલા 6 ગુરુ ક્યાં 1 2 3 4 5 પછી 7 આવે ને. ગુરુ તો આગળ હશે ને. પેલો ગુરુ છે ને એ જ આપણી માં છે, જનેતા છે ને એ આપણો ગુરુ છે. પેલો ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે, જન્મ થાય ને ગળોતી પાય ને એ ત્રીજો ગુરુ છે, અક્ષર જ્ઞાન શીખવે એ 4થો ગુરુ છે, કોઈ પણ ધંધો શીખવે એ 5મો ગુરુ છે, કંઠી બાંધીને કાન ફૂંકે ને એ 6થો ગુરુ છે, અને તારું મારું મટાડીને ગોપીચંદ ને ભરતરી જેવા આખી દુનિયામાં જે પૂજાય જાય ચકડામાંથી બહાર કાઢી દે ને એ સદગુરુ છે. આપણે એક ગુરુના ઠેકાણા નથી. 7મા ગુરુની હું વાત કરીએ. ગુરુ છે ને, ગુરુ ગુ છે એ અંધકાર છે, રૂ છે એ પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. બાકી આપણને ઉતારા વાળા ચડાવી દે તો એ ગુરુ આપણે બનાવીને શું ફાયદો? કોઈ મતલબ નથી. આ રામાયણ અને મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા છે, પણ બાપુ તમને મને એક રસ્તો બતાવ્યો છે. આ ગ્રંથો છે ને એ આપણા માટે બાપુ એક રાહ બતાવ્યો છે. કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, બાપુ જોવું હોય ને તો એક રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકીને મહાભારતમાં જ પડે. નથી દેવું જ કરે. અને મહાભારત એટલે જ થયું, ન દીધું એમાં જ થયું. અને હું કાઢ્યું બધાને ખબર છે. રામાયણ કે અમારે કાંઈ જોતું નથી, મહાભારત કે કોઈને કાંઈ દેવું નથી. રામાયણમાં કાંઈ ખૂટ્યું નહીં, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ નજર સામેના દાખલા. આ ભાગવત સપ્તાહનું આયોજન છે ને કૃષ્ણ પરમાત્માની લીલા છે. એમાં રામકથા છે ને એમાં રામની લીલા છે. રામદેવ કથા છે ને એમાં રામાપીરની લીલા છે. શિવ કથા છે એમાં શિવ ભોળાનાથની લીલા છે. અને દેવી ભાગવતમાં બાપુ માં ભગવતી જોગમાયા અખિલ બ્રહ્માંડની માં શક્તિ એની લીલા છે. શું આપણા ગ્રંથો કે છે એ તમને મને બાપુ બધું ગ્રંથમાં આપણને જ કીધું છે. 84 લાખ યોની છે ને એવું કે છે મહાપુરુષો. પણ એ 84 લાખ યોનીમાં રૂપિયાની માયાની એ જો બછોડા હોય તો માણાને એકને જ, બાકી કોઈને કાંઈ જોતું નથી. આ કૂતરા ગાગડા ભેંસું ભૂંડડા એમને કાંઈ જોવે? આપણે જ જોવે છે, બીજા કોઈને કાંઈ નથી જોતું. કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ભરાતું જ નથી. આપણે જે જોવે ને બધું જાનવરને જોવે. આપણને આપણે ખાવા જોવે, ટાઈટ તડકો વરસાદ બધું. આપણને જે તકલીફ થાય ને બધી એને તકલીફ થાય. આપણી માં જેમ આપણા બચ્ચાને આપણને પ્રેમ કરે ને એમ એના બચ્ચાને એ પોતે પ્રેમ કરે છે. આપણી જેવી જનેતા છે ને એક કોઈ પણ જાનવર હોય એના બચ્ચા હોય ને બાપુ તમને પાયે ન જવા દે. એટલો પ્રેમ બાપુ જનેતા કરે છે. અમારે અહીંયા બનેલો પ્રસંગ રામાપીરનું આખ્યાન હોય ને એમાં બનેલી હકીકત. એ ઓલા ભેરવાનું રામાપીરનું આવે ને, તમે જોયું હોય ને ખબર હોય. રામાપીરને ભેરવો કે બે બાજે અને રામાપીર ભેરવાન મારે એવું આવે ને. એટલે બધા જે પાત્ર પહેરીને આવતા હોય ને એ ભેરવો હોય ને, ભેરવાન આવવાનું થાય ને એટલે બીજા રસ્તેથી આવે. બધા આવતા હોય અહીંયા ન આવે. ભેરવો આમ બીજી કોઈથી તૈયાર થઈને આવ્યો. ભેરવાના તો કપડા બપડા એવું હોય, મોથા પીસા ને ઘૂઘરા બાંધેલા ને, એક હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીનનો બાટલો ભડકા કરતો આવે, હા 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 કરતો આવે. ત્યાં બીજા રસ્તેથી આવ્યો. આમ એવું વિકરાળ બાપુ મોઢા ઉપર ઓલું મોરું ચડાવેલું, કાળા કપડા. એમાં આમ બીજી બજારમાંથી આવતો હતો ને, એમાં એક ડેલી હતી ને, ડેલીની બાજુમાં એક ઓટલો હતો ને એ ઓટલા પાસે કૂતરી વિહાણી હતી. કૂતરી હા 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 કરતો ના ભડકા થતા હતા ને, કૂતરી આમ જોઈ ગઈ. એ કે આની કોઈ તો આખી રાત હોય છે, કોઈ આવ્યું નથી ને આ હાલ્યો પછી મારા બચ્ચા હાટું જ આવે. જો આનું નામ માં. બાપુ માનો પ્રેમ કેટલો એની વાત કરું છું. એ કૂતરીને એમ થયું કે આવે છે મારા બચ્ચા માટે જ આવે છે, એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે હું એને આવવા ન દઉં, ભલે ગમે એવડો હોય. અને આ ભેરો આમથી આવતો થાય એને ખબર જ નહોતી કે કૂતરી મારા સામું તાકી રહી છે. ધનુષ ઉપર બાણ ચડાવીને અર્જુન બેઠો ને એમ બાપુ કૂતરી બેઠી. અને કૂતરીએ નક્કી કર્યું કે આવે એટલે ગળે સોટી જવું છે. અને એમનામાં આવ્યો ને હળવો હળવો થોડુંક સેટું રહ્યું ને બાપુ, એ કૂતરી જેમ ધનુષમાંથી બાણ છૂટે ને એમ છૂટી હો. અને એ ભેરવો બાપુ ભાગ્યો. કાકડાય પડી ગયા ને, ગાંઠલેટના બાટલાય પડ્યા રહ્યા, ટોકરાય નીકળી ગયા ને, પીસાય પડી ગયા.
ગામ બારો વયો ગયો એ કે રામાબેન ને કહો અહીં આવીને મને મારે ને કે કૂતરી મને મારી નાખશે ઈ કે. આ માં બાપુ આપણી જનેતા આ તો ઠીક છે અત્યારે બાપુ બધાને આપ્યું છે ભગવાને ખૂબ નગર બાપુ માં ભૂખી હુઈ રહે ને તમને ને મને ખવડાવીને મોટા કર્યા છે ભલામણ. હું તો એમ કહું છું કે માને ને બાપને કોઈ દી જિંદગીમાં દુઃખી ન કરતા જો તમારે સુખી થવું હોય. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી તો બરોબર છે મા બાપને તમે સાચવવાના જ, પણ હામાં ઘરે જાઓ ને અહીંયા હાઉ હાર અને સાચવજો. જો બાપુ હારા દીકરા જોવે ને હારી પેઢી જોતી હોય તો, કારણ કે એ પછી અહીંયા દુઃખી કરશો ને તો એનું ફળ એ બાપુ ભોગવવું તો પડશે જ. દીકરીઓનું બાપુ સમર્પણ છે બાપુ. દીકરીઓ અને સંતો આ બે વ્યક્તિ સમર્પણ કરીએ કે બાકી તમે વિચાર કરો દીકરી 18 વર્ષની થાય ને એનો બાપ લગ્ન કરે, દીકરી બાપુ હરફ કાંચરી ઉતારી વિયો જાય, દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. અને આપણે એક વેચ જમીન હાટું બાપુ તમે જોવો તો બટા છઠ્ઠી બોલાવે એ છોકરા. માં છે એ માં છે ભલામણ, ભાઈ છે એ ભાઈ છે. તમે આંકડા કાઢી લ્યો, તમે જુઓ માં 9 મહિના સંતાનને ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, પણ નામ વાય બાપાનું લાગે. બોલો એની વાય બાપાનો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, એની વાય માનું જ લાગવું જોઈએ ને. પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો, માન જો. એ કે કેમ? એ કે આ કદાચ દારૂની કોથળી તોડીને ઊંધો પડ્યો હોય જોડીમાં, કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે કે એના બાપાનું રાખો, માન નથી રાખવું. જો આને સમર્પણ કહેવાય. નકર માનો વિરોધ કરે કે મેં આટલી પીડા વેઠી છે ને તમારું નામ શું કામ? માએ સમર્પણ કરી દીધું કે એની વાય રાખો એના બાપાનું. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના બગડેલા બાપાના. આ માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. લખી લેજો, અમુક વાતો બાપુ તમને ક્યાંય નહીં સાંભળવા મળે. માં બેઠી છે ને બધે ઉપર બેઠી, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશો ને રફાળેશો ને ભોંયરેશો ને રિયારિયા સલમુ દાબે. માન બાપ તો અરે તમે રાતે 5 સભ્યો હોય 10 સભ્યો હોય, તમે રાતે 2 વાગે ઘરે આવો, આખા ઘરના બાપુ જમી ફરવાઈને હોઈ ગયા, પણ એક જનેતા એક ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, એને ખાધું છે કે નહીં ખાધું હોય. બાપુ એક જો અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા, બાકી તો હગો ભાઈ રાજી નથી તમે સુખી થાવ એમાં. એટલા માટે મારી ભલામણ હું છે ને આ પ્રોગ્રામ કરું છું ને તો ઠીક છે, દુનિયા મને સાંભળે છે, મને પૈસા આપે છે, મને બોલાવે છે, હું એક દી ઘરે નથી રહેતો, પણ મારી પીડા એક જ છે કે બાપુ મા બાપ અમુક અમુકના જે દુઃખી થાય છે, અમુક અમુક જે વ્યસનમાં બાપુ જે પતન થઈ ગયું છે, એટલા માટે હું તો તમારે વ્યસન હોય તો હું તો હાથ જોડીને કહું, બાકી કોઈ મારે તમને સલાહ દેવાની કોઈ મારી લાયકાત નથી, પણ હું તો હાથ જોડીને કહું છું શું કામ ને આ બરબાદી કરવી જોઈએ. પૈસા દેવાના અને તમે કહો દારૂન બારૂન પીતા હોય, હારો માણા તમને બોલાવે, હારો માણા નો તમને બોલાવે, પીતા હોય તો પીજો, હું કાંઈ બંધ કરવા આવ્યો નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે આમાં એવા કુટુંબ કંઈક બરબાદ થઈ ગયા છે ને તમારે જોવું હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું કેટલી જમીન હતી, કેટલા મકાન હતા, અને એ પી પીને મરી ગયા, જમીનું બમીનું વહી ગઈ. હવે એ બાઈઓ અને છોકરા એ અત્યારે છે. હવે અત્યારે તો આખી દુનિયાને ખબર છે કે નકરા બૈરા ઉપર ઘર હાંકતા હશે તો એમની પરિસ્થિતિ કેવી છે. એટલે હું કહું છું કે બાપુ આ બરબાદી કરવી હાથે કરીને ઠીક છે, આપણા ભાગમાં નો વહી જાય વસ્તુ આખી જુદી છે, પણ નકરી પાલટીઓ કરવામાં તમે જમીનો વેચી વેચીને પાલટીઓ કરો એ લાંબુ હાલે નહીં. મને તો એમ થાય જીવન મળ્યું છે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તમે જોવો તો કાંઈ ઘટે છે? કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો મને કહો તો. અરે જીવવા જેવું આવ્યું છે ભલામણ. શાંતિથી મોજ કરો, કોઈની માથે વજન છે જ નહીં, લઈને ફરે બધા. મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં ગાડી લીધી ને જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં ભલામણ, હળવા ભૂલ થઈ જાવ ને કાંઈ વાતમાં છે જ નહીં. તમે જો આપણે મેં કીધું ને બધા જાનવર પ્રેમ કરે છે, પણ આપણી માં આપણને જેમ પ્રેમ કરે ને એમાં પક્ષી છે, કૂતરા કાગડા ભેંસું ભૂંડા ગાયો ભેંસું બધા એના બચ્ચાને પ્રેમ કરે. પણ એક પંખી હોય, પંખી બાપુ એનું ઈંડું મૂકે,
ઈંડાનું લાલન પાલન કરે. પેલા તો હાથી કા ગોતી ગોતીને બાપુ ઘર બનાવે. આપણા જેવું તો કાંઈ આપણને તો શેઠો જ નથી. હજી આવડું બનાવી. ઓલા તો એક વખત કે મારે બચ્ચાનો જન્મ આપવા માટે બાપુ હાઠીકા ભેગા કરી અને માળો બનાવે, ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, જતન કરે. પછી એનો ટાઈમ થાય ને એટલે સીવીને પછી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં મૂકે અને એ કે મારું બચ્ચું છે. અને મોટું કરીને પછી પાંખું આવે ને એટલે ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એમનું કુટુંબ ભાળ્યું. હા મારી હાળી થાય છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને કાંઈ છે સાંભળ્યું. આ ઘૂંસ તો આપણે નથી ઊભી કરી. આપણે એવી ઘૂંસ કરી છે નીકળતી જ નથી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી? બધા હાવ ની રીતે મોજ કરે છે. તો આપણે બસોડા લે છે. મારી વહુએ મગાવ્યું છે ને મારી દીકરીએ મગાવ્યું, મારા છોકરા આમને કાંઈ છે જ નહીં. મને એમ થાય કે આ ઘૂંસ તો આપણે કરી છે, હવે આ ઘૂંસ નીકળે. એમાં જો સદગુરુ મહારાજ ની કઈ કૃપા થાય ને સારું જો માર્ગે હાલતા આવડે ને તો મારો નાથ બાપુ આબરૂ રાખે એવું છે. બાકી વજન લેવાની જરૂર જ નથી. વજન કોઈની માથે છે જ નહીં. પણ હારા માર્ગ ઉપર હોય ને તો બાપુ ઈશ્વર તમારી મારી સહાય કરે. 100%ની વાત છે. સત્યના રાહ ઉપર કોઈની માથે બાપુ જેનું છે એનું ખાવા દો બસ. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને તેથી આમ હાલો જતો હતો બજારમાં ને એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, ઉગાડું શરીર, પાણાનું ઓસીકું કરેલું, ફકીર હૂતેલો, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને. અને સિકંદરની નજર આમ ગઈ ને રસાલો ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો ને ફકીરને કે એ ફકીર તારી મોજ ઉપર મને કે તું માગ તું માગી આપું. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. અરે દિલ્હીના સિકંદરને પરસેવો વળી જો કે ભાઈડાને કપડા નથી તો એ કે મારે કાંઈ જોતું નથી, મારે મૂક્યાનો માર્ગ નથી તો હું હેઠો નથી બેસ. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? તમે મારી પાસે આવ્યો. હું તો ભલામણ ફૂટપાથ ઉપર સાઈડમાં બેઠો બીડી પીવું છું. હું તમને નડું સાહેબ? તમે જ્યાં જતા જાઓ ને મને મારી મોજમાં જીવવા દો ને. અરે સિકંદરને પરસ્યો વળી ગયો. કરે તારી ભલી થાય તારી. આ જો તો ઈ કે પણ કાંઈક તો માગી કે પણ કે હું માગું? હમણાં મને ભૂખ લાગી સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી, બીડી ટેકાવી. હવે કે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા આપે? સિકંદર ને વિચાર થયો કે આને હજી હાજે કોણ ખાવા દે ઈ ઠેકાણા નથી, તોય ભાઈડો મોજથી હૂતો છે. દિલ્હીનો સિકંદર કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે ને આવી મસ્તી દેજે. પછી ફકીરે કીધું ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ઈ કે હું તમે કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તારે મારે કહેવું છે કે તારા જેવી મને મોજ ને તારા જેવી મને ફકીરી આપે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ, ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે. લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે મારા રામ વાતું થાય છે, મસ્તી તો કરવા વાળા મસ્તી કરે છે રામ. બાકી તમને ને મને સમય મળ્યો, મને તો એમ થાય છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે અત્યારે. બોલો પાર્લે નથી ચડ્યું આપણને. તમને ને મને બધાને ખબર છે અત્યારે છોકરા આટલું આપણે ગામમાં ગયા હોય તો કે ભાઈ કાજુ બદામ લઈ આવો, કાજુ બદામ છોકરા ભલે ખાય. હવે આપણે પાર્લે હાટું બબુ બે દી સુધી ધૂળમાં ગલોટિયા ખાતા તો નતો મેળ પડતો. તો નથી જીવવા જેવું આવ્યું એવું નથી લાગતું? પણ એવા બાબુ બુદ્ધિના ગાળિયા થયા છે ને હું કરું એ જ હાસું, તમે કરો એ ખોટ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખેલી, આમ દિવાલ કોઈ માથું હણી કોઈ હસોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું બબડા છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. ત્યાં જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની. હવે અહીંથી પકડી લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી નો ફેરવી. અહીંયા મારી ખીલી ફરે ફેરવો દિવાલું નથી. આપણે નથી લાગતું કે આપણે હજી દિવાલું ફેરવતા હોય નથી લાગતું?
અરે ન્યા સમાધાન થઈ જાય ભલામણા, પણ કરવા તૈયાર જ નથી. આ ભાગવત સપ્તાહનું આયોજન બાપુ કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ. વિચાર કરજો કર્મની ગતિ શું હોઈ શકે. બધા કર્મની વાત કરે છે, પણ હું આ ભલે બધા પ્રોગ્રામ કરું, પણ મને ખબર નથી પડતી. આ કર્મની વાત કરે, ભવની વાત કરે, મને નથી બહુ ટપા પડતા. ઠીક મારું હાલે છે, ચમ હાલ્યું મને નથી ખબર. પણ હું તો ખટારો ડ્રાઈવર, હું મારી ઓળખાણ તમને આપી દઉં. મારે આ બધા આવ્યા હતા, મારા ઘરે આવ્યા હતા, અને આજ મારે આ 5મી રાત છે. મેં એમને કીધું તો મેં કીધું આ એક તારીખ મેં કીધું આરામ હાટું રાખીએ છે. મને કે બાપુ ગમે એ કરો, આવજો ને. આ 5મી રાત છે, પણ છતાંય એક માણસની લાગણી, એનો ભાવ, એના પ્રેમને લઈને બાપુ હું ના નથી કહી શકતો. તમે હાલો મારી ભેગા, હું તમને ગાડી ફેરવીશ. 2 દીમાં જો રબડ જેવો ન થઈ જાવ તો હાલો, તમને ખાવાની વ્યવસ્થા કરી દઈશ, અહીંયા હું હોય ખાટલા નખાવી દઈશ, બધું કરાવી દઈને પછી ઘરે આવી ત્યાં લેતો હોત આવીશ. હાલો ઘરે તમારા માતાજીને ન તેમ પહોંચી શકો. એ તો અમે હાવ એમ નામ સહી હાલવી છે. એમ નામ એટલે છે હો પાછું બધું એવું ન માનતા, પણ કહેવાનો મતલબ કે હાલે છે. ઘરના સભ્ય હારા ન હોય ને તો બાપુ ભજન ન થાય. અને બીજી વાત એ કહું કે તમે કોઈક વાર આવો ને તો બાપુ તમને ખબર પડે ભજનના પ્રતાપની. તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને, એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી કોઈક દીક આપણા મહેમાન થાય ને, જો રોટલા ચા પાણી સિવાય જવા દે તો મારા ભજનમાં ધૂળ પડી. ભલે મારા આવડા છોકરા છે ને, એ આ બધા આવ્યા, પૂછજો એમને. મારા દીકરાની દીકરીઓ છે, તમે આવો ને જો તમને પગે ન લાગે તો મારે શું જીવવાનું ધૂળ થઈ જાય ને ભલામણા. આ તો આપણે પહેલ પાડવા પડે આપણી પ્રજાને. તમારો દાંડો ન નમ્યો હોય, છોકરા શું નમે? આપણે આપણી નિહાળ છે ભલામણા. તમે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. તમે સાધુ સંતને સીતારામ કરો તો ખબર પડે કે દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે બેનો દીકરીઓને આપતા હોય તો કે આ દાદા દેતા હતા, આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય, છોકરા કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલામણ. કેવા દીકરા થાય. હું તો એમ કહું, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને, ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા. કોઈ સમય બમય બદલ્યો નથી. ઈ દુનિયા છે, ઈ ધરતી, ઈ આકાશ, ઈ સૂર્ય, ઈ ચંદ્ર, બધું ઈનું ઈ જ છે. સમય બગડી ગયો, સમય નહીં, તું કપાતર બગડ્યો છો. સમય તો ઈનો ઈ. મને તો એમ થાય હારામાં હારો સમય છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કાશીની બજારમાં બાપુ રીંગણા વેસાઈ બૈરાની હરરાજી કરી નાખી. આપણે ક્યાં હજી બૈરા વેસવાનો વારો આવ્યો? તોય હારા રોવે જ છે બધા. અમર ભાઈ કઈ નથી, કઈ મરો, કઈ ન હોય તો શું જોવે? જેની પાસે જાવ બધા, એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાય કે ડોબું વિહાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા. આપણે એમ તો સારું, આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી આંધળી ઈદ થઈ જશે. હવે આટલી બધી ખુશ ન કરી હોત તો. કર્મની ગતિની ખબર જ નથી, ભવની. તમને આટલા બધા બેઠા છો, તમારે જવાનું ગમી હોય, એ તો મારો રામ જાણે. આવ્યા ક્યાંથી? એ તો મને કોક કયો. આવ્યા ક્યાંથી ખબર છે કોઈને? હજી કોઈએ નથી કીધું મને. એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. જે ભવ હોય આ મળ્યો એ ભવ સુધારી લ્યો બાપુ, મોજ આવે એવો છે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવાની હોય ભલામણ. આ કર્મની વાત તમે જો બધા કરતા હોય ને તો બાપુ તમે વિચાર કરો કે આ ભક્તિ કરે એવડે દુખી છે. બોલો, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે શું કર્મની વાત કરી? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. માં ભગવતી સીતાને બાપુ મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો કહેવાય. એને આખી જિંદગીમાં બાપુ રામચંદ્ર પરમાત્માના આરે 4 ફેરા ફેર્યા પછી આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી બાપુ એ દીકરીને સુખનો દી ન હોય ગયો. શું દીકરીનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. આ તમારે આ કથા, આ ભાગવતની કથા છે એમાં આવશે અને કાં આવી ગયું છે. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિતાવવું પડ્યું. આપણે દીવો અગરબત્તી કરી છે, બોલો એનું શું કર્મ હશે? થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર બાપુ મોત. એમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે?
આપણે બધા કર્મની વાતો કરી. કર્મ કર્મ તો કરવામાં કોઈ બાકી નથી રાખી. આ તો બધું ઠીક મારો રામ હાકે આપણું. બધા જેને પૂછો ને કે માણા બગડી જો માણા બગડ્યો તપા તું ખતેડો છો? ચા બગડેલો છે એના ગળામાં પાટિયું છે કેવી રીતે ખબર પડે આ બગડી ગયું? કોઈ બાપુ કોઈ દૂધે ધોયેલા નથી. જોકે જાહેરમાં આપણે જનરલ ન કહેવાય, હોય કોક પાંચ એવા અને આઈના લઈને બધું ટકી રહ્યું હોય, પણ જાજો બગાડ છે રામ. બોલો કોરોના થઈ ગયો હતો ને, કોરોના ઘણા એમ કહેતા હતા કે ભાઈ ઓક્સિજનના એટલા ભાવ છે ને મારા બધા 4 ગણા લે. ગાડીઓના ભાડાના કે એટલા છે ને મજા 4 ગણા લે. મેં કીધું આપણો વારો નથી આવ્યો ને કે આપણે જેટલા હારા હતા આપણી પાસે ગાડીઓ બાડીઓ છે ને કે આપણે અત્યારે 4ના રોલ કરવા મળી ગયા હોય. કોક કરે જોઈ નથી શકતા, આપણેથી કઈ થતું નથી. મોકો આવે ને બાપુ કોઈ મૂકતું નથી રામ. અમારી અહીંયા એક ખેડૂત છે ને, ખેડૂત એક બાપા છે, એ કે સરકારની નીતિ તો જુઓ. કેમ? મને કે આ તમે ખેડૂતની દિશા જુઓ, ફલાણું ઢોકળું, તમે ખેડૂત કંઈ કરતા જ નથી. મને કે ખેડૂત બિચારા શું કરે? ખેડૂત બિચારા આમ તમે જુઓ તો કે કોદળા જેવા. મેં કીધું એટલે કપાના ઢગલા પીડ્યા એને પાણી સાંટે એ હાસું છે? જીરાના ઢગલા પીડ્યા એમાં રેતી ભેળવે એ હાસું છે? વાડીએ મોટરું હાલતી હોય મીટરમાં આંકડીઓ ભરાવો એ હાસું છે? એટલે કે આ તો ખબર જ નથી. તમે પગમાં હળગે તો જોવો પેલા. એટલે હાસા તો બધાને ખબર છે શું છે. કર્મની ગતિ છે ને બાપુ, આપણે કરી છે આપણે ને આપણે સ્વીકારતા. તમારે ત્યાં ગમે હોય બાકી અમારે અહીંયા કરોડપતિના દીકરા દાણા ચોર આવે. બોલો દાણા ચોરનો અમારે બહુ હાલે હો. તમારે ત્યાં હાલતું મને અત્યારે એમ થાય કે ભજન શીખવું એના કરતા દાણા ચોર શીખવું હતું કામ થઈ જાય. એટલા બધા તમે લાઈન લાગે. અમુક આવે ને કે કાલે લઈને પમદી આવજો, નામ લખાવીને જાઓ. અરે મેં કીધું આમ તો જો હાલ્યું કરોડપતિ છે રામ, તમે મૂક્યાના માર્ગ નથી ઈ જોરાવે છે કે અમને શું નડે છે હજી અમારે. તમે કર્યા તમને ન ખબર હોય. ભુવન માતાજી શું કરે? ઓલે આપણે કોકે પાણીનું ફ્રીજ બ્રીજ મૂક્યું હોય, પાણી સેવા માટે પરબ ઘોડે બજારમાં મૂક્યું હોય. કોઈને એમ થાય કે પાણી આપણે પરબ એક આપણે ફ્રીજ મૂકી માણસો આવતા જતા પીવે. અહીંયા ઓલા લોટાને કળશ ઓલા હોય ને ગ્લાસ ને એને હાંકડું એ બાંધીને રાખ્યા હોય. બોલો ગ્લાસ ને અને લોટાને હાંકડું એ બાંધ્યા હોય. એને ભેંસું લઈ જાય છે તે હાંકડે બાંધી રાખ્યા. શું કામ બાંધવા? શું કામ? હવે એમાંથી ગ્લાસ નો આંકડીઓ કાઢી અને ગ્લાસ ને થેલીમાં નાખીને તમે ઘરે લાવો અને પછી ઘરે કઈક માથાકૂટ થાય. પછી ભૂવા પાસે દાણા જોરાવો હતી માતાજી ગ્લાસ ને ગોચ દે. તમને કેમ લાગે? બાકી અંદર બેઠો ને એ તો સાચો જ છે. ઈ ભૂવા એમ કે હાથમાં નથી આવતું. ઓલો અંદર બેઠો ને મનમાં કહેતો જો ઓલો ગ્લાસ તો નહીં નડતો હોય ને. કઈ નો કે એટલા માણા આવે છે. કોકને એમ થાય તો અહીંયા ધર્મનું કાર્ય હતું ને ત્યાંથી તને લેતા શરમ નો આવી. અંદર બેઠો એ તો પવિત્ર જ છે ને ચોખ્ખો જ છે. તમે લ્યો ને તારે તમને ક્યાંક રહેવા દે તારું નથી. પણ આપણું મન છે ને, મન ધજાની પૂંછડી જેવું છે બાપુ. ઘડીકમાં ઠેકડા મારવા મળી જાય. એ મનને જો બાપુ, મનને મનાવાની વાત છે, મનને મારવાની વાત નથી. મન માને ને તો એને મન છે ને નાના બાળક જેવું છે. બાળકને ફોલાવો ને, રમકડું આપો, ખાવાનું આપો, પૈસા આપો. જોકે અત્યારે મોબાઈલ થી બધું પતી જાય છે, પણ એને ફોલાવો ને તો બાળક જેમ શાંત થઈ જાય ને એમાં મનને છે ને ફોલાવો ને તો શાંત થાય છે. બાકી તમે મારશો ને તો મન બહુ ઠેકડા મારશે. અને મન માર ખવડાવે ને એવું કોઈ ન ખવડાવે. મનને બાપુ મનાવવાની વાત છે. એટલે આ કર્મની વાત છે ને, એટલા માટે આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે. એટલા માટે કૃષ્ણ અને સુદામા બે બાપુ સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણેલા અને બે સમય સંજોગ અનુસાર ત્યાંથી જુદા પડ્યા. સુદામા ગયા પોરબંદર અને કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા. હવે કૃષ્ણ પરમાત્મા જોવો ને હોનાની દ્વારકાના રાજા અને ઓલાને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. બોલો બાપુ આ કર્મની ગતિ. બે ભેગા હતા. લ્યો ભગવાન ભેગા હતા. અને અમીરી છે ને અહીંયા ગરીબી શર્માય. લખવું હોય તો લખી લેજો. આપણો દીકરો હોય, ભાઈ હોય, પૈસાદાર હોય ને અહીંયા આપણી કિંમત બકાલા જેવી જ હોય. અહીંયા આપણને બહુ ગણે નહીં, પૈસા વાળા હોય. તમે અહીંયા મહેમાન થઈને ગયા હોય ને તો હજી આપણે આમ ફળિયામ ન ગીરે ને એમ કે ગાલા 10 નોટ અમે દૂધની કોથળી લેતો હોય. એટલે અમે તો તારા મહેમાન છે, તારા દાડિયા છે. પણ એને હિસાબ જ આપણો એવો જ હોય ને ભાઈ કે આ નોકર જેવો જ આપણે હિસાબ કરે. એટલે કૃષ્ણ પરમાત્મા પછી ભલે એને બધું આપ્યું અને એને બધી ભૂખ ભાંગી નાખી, પણ બાપુ એ વૈભવના એટલા બધા મોહમાં સુદામાની સંભાળે જ ન લીધું. કે નાનપણના ફેરું હોય કોક દીક નો યાદ કરવા પડે.
સુદામાને એના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો, ના છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે મારે નો માગવાનો નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? કે પણ તમારા દરણ જોઈશે તો ખબર પડશે કાંઈ પાસે કાંઈ નથી, એ માગવું નહીં પડે. એ કે પણ હું મોટો છું, મારે નો જવાય અહીંયા. અને એ હોનાની દ્વારકાનો રાજા છે ને, એ એના ભાગ છે ને આપણે ખાવા તાર નથી, આપણા ભાગ છે. એમાં 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. એ કે પણ જાવ ને, બહુ આજીજી કરીને એટલે સુદામા ત્યાંથી દ્વારકા આવવા માટે નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉઘાડું શરીર, ધોતડી એક પહેરી છે, એક પગમાં જોડા નથી, અને ત્યાંથી બાપુ દ્વારકા જવા માટે નીકળ્યા ને. કાગ બાપુ એવું વાણીમાં લખે છે, સુદામો કેવો લાગતો હતો એટલે કે છે, એ જી સુદામાજી એ જી દ્વારી કમાત દી હાલ્યા રે દર્શને દિના એ જી નાથ ના રે એ જી નાથ ના અંગે નથી આંગર ખૂણે પગે નહીં પગાર ખૂણે અંગે નથી આંગર ખૂણે પગે નહીં પગાર ખૂણે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જીગો શરીર સુગાણાયના રુધિર લૂંટાણા આખડીઓના તેજ તો લહેરાણા રે હુકાણાયના એ દિકા
બાપુ ખપાટ ઉપર કાગળ સોટ્યો અને હાડકા ઉપર સાંભળા સોટ્યા. બાપુ ગરીબી તો જેની માથે હોય એને ખબર હોય. હું તો એમ કહું તમે ગરીબને કોઈને કઈ આપી ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આંતડી કોઈ દી કકળાવતા નહીં. તુલસી હાય ગરીબી કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હોય જાય. બાપુ એ તમને પૂગી ન પડે, એની આંતડી જો કકડી જાય તો ખાવા ધાન નહીં રહે. હું તો એમ કહું કે એવા ગરીબ માણસોને બાપુ થાય તો મદદ કરજો, એને બટકું રોટલો આપજો બાપુ. એની આંતડી બાપુ તમારું કામ અટક્યું હશે ને તોય બાપુ એની આંતડી તમારું દુવાથી કામ થઈ જાય. બાકી અખિલ બ્રહ્માંડનો માલિક છે ને બાપુ, બધાયની લગામ એના હાથમાં છે. કોઈ જો ઠેકડા મારતું હોય ને કે મેં આમ કર્યું એ બધી વાત ખોટી છે. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહિપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા ને બાપુ આ દુનિયાએ હળગાવી નાખ્યા. કાંઈ છે નહીં દુનિયામાં. આ બધા મહાપુરુષોની વાણી અમે કરીએ છીએ તે એમની પેઢીઓના શું અમારી અહીંયા કોથળા આવતા છે, પણ ઈ બાપુ જીવા છે એવું એટલે વાહે વાતું કરવી પડે. તમે જોવો તો મહાપુરુષોના શેડા આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, બોલો. સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો કથાડો પૂજાય. બોલો આપણું પાડો છે સારું નથી બોલતા, કથાડા કરતા બે જ નથી આપણે. અરે માણા થઈ જવાની જરૂર છે ભલામણ. કોકને ઉપયોગ થાવ બાપુ. કોક ગરીબ ઝૂંપડામાં હાથમ આઠમનો તહેવાર હોય અને એવા ઝૂંપડામાં તમે જાઓ ને, લુગડા વગરના છોકરા નાના નાના ધૂળીમાં રમતા હોય, અને અહીંયા કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? અને લુગડા વગરના છોકરા બહાર રમતા હોય ને એની માં માલપા હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ બાપુ અપાવે ને 500 કિલો તેલ એમાં આપી આવો ને, અને એમાંથી ઢેબરા બને ને એમાં જે લુગડા વગરના છોકરા ખાય ને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તો મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો એ બધાયનો બાપુ ત્રાજવું લઈને બેઠો છે. કરોડપતિના દીકરા હોય ને એ બજારમાંથી 2 રૂપિયાના ફટાકડા લાવે. દિવાળી હોય ને પૈસા વાળાના છોકરા 2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે? જો આનું નામ ઈશ્વર. એ લાવી ભલે હકે પણ બાપુ એમને બીક જ એટલી લાગે દિવાળી મૂકી જ ન હકે. અને ઓલા મોં તારે બસોડા ભરતા હોય એટલે એને બીકે ન લાગે. એ લાવી નથી હકે એવું ભગવાને એને હિંમત આપી. આ લાવી હકે એવું છે એને ભગવાને હિંમત ન આપી. એ ઓલો બયા વાળો લાવે ને પછી ઓલા ઝૂંપડામાંથી એમ કે આને તું ફોડીએ કે લાય નો શું ફૂટે લાય બાકા. જળ લઈને દિવાળી મૂકે ને એ ફૂટે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. પૈસા છે ને અહીંયા બાપુ રોગ એટલા છે બધાને. આ તો હું ટાઈમ કાઢું છું, બાકી તો પૈસાનો બહુ મમત ન કરો. ઝાઝા પૈસા હોય ને રોગ ન હોય ને તોય આવશે. લખી લેજો તમારે લખવું હોય. જ્યાં સુધી પૈસા નહીં હોય ને ત્યાં સુધી તમે ગમે ખાઓ, ગમે તારે ખાઓ, નાવ નો નાવ બધું હોય ને તો તમારું શરીર બધું રેડી જ હાલવાનું. વધારે પૈસા થાય ને એટલે તમારે ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને બીપી ને કઈ ગચમારી ચાલુ થઈ જાય. આ ઝૂંપડામાં રહે ને બાપુ એને કોઈ દી કાંઈ થતું જ નથી. જો આખી દુનિયામાં માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, આઠાણાની ટીકડી નથી લેવી પડતી. બોલો ને અત્યારે બધા આપણે એમ કહે ને કે ભાઈ આ દવાઈઓ વાળી બધી વસ્તુ થઈ જાય ને એમાં રોગ કર્યા થાય. ઝૂંપડામાં રહીને દુકાનો નોખી છે. આ ઝૂંપડા વાળા ક્યાં લેવા જાય? આપણે લેવી યાદ નથી લેતા. તઈ દવા એમને ન નડે. આ મન મનાવવાની વાત છે ભલા. પણ ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને. પૈસા વાળા છે એ 8 દી 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આવા પૈસા કરવા શું તમે કહો? ઠીક છે જરૂર પડે, જો જરૂર પડતી બરોબર ઈશ્વર પાસે આપણે માગવું પડે ને પૈસા વગર કોઈનું હાલે નહીં. અહીંયા મેં આ મોટી મોટી કરી અહીંયા સામે પાનનો ગલો હોય ને એક માવો જોતો હોય એ થોડા અહીંયા 2 દુઆ ગાવી તમને માવો આપે. અહીંયા પૈસા જોવે ને એમ અહીંયા તેલનો ડબ્બો બજારમાં લેવા ગયા હોય તો એમ નો કે કલાકાર સાથે અમને ઓછા પૈસા દો મફત દો. અહીંયા જોવે જ તે પૈસા તો જોવે. પૈસા વગર કોઈનું હાલે નહીં. પણ મારો કહેવાનો મિનિંગ ઈશ્વરને કહેવાય કે ભૂખ્યા રાખતો નહીં બહુ ઝાઝા દેતો નહીં. આ 2 વાત રખાય.
કારણ કે આ તો બધા હું ને તમે છે ને આ બાપુ આપણું જે અહમ છે ને એ આપણને મારે અહમ કે છે મારે કોઈની જરૂર નથી. અહંકાર એમ કે છે મારે આ દુનિયામાં કોઈની જરૂર નથી. અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે. અહમમાં અને અનુભવમાં બસ આટલો ફરક છે. ઘણા નથી કહેતા અમારે કાંઈ જરૂર નથી, અમારે કાંઈ જરૂર નથી. એટલે તું મર તાર 4 જણા નહીં જરૂર પડે હાલીને તું જઈશ. આખી દુનિયા બાળે એવી ખબર છે.